જોવા જેવી થાય। પણ ચિંતા ન કરશો, અહીંયા બે બાયું નથી બાજી, પણ હા, એકે બીજીના વાળ ખેંચીને મનની દાજ ચોક્કસ કાઢી છે। તમને થશે કે કોણે વાળ ખેંચ્યા અને કોના ખેંચ્યા। સસ્પેન્સ જેવી આ સ્ટોરી છે અમદાવાદ કોંગ્રેસના મહિલા પ્રમુખની। એઝ યુઝ્યુઅલ ટિકિટના વિવાદમાં સોનલ પટેલના કાર્યકર ભાવના ગુપ્તાએ જાહેરમાં વાળ ખેંચ્યાનો આક્ષેપ થયો છે। આરોપ તો એવો છે કે 1 લાખ લીધા છતાં ટિકિટ ન આપી। ચલો ટિકિટ ન આપી એટલે ગુસ્સો આ રીતે કાઢ્યો સમજી લઈએ, પરંતુ જે લોકોને ટિકિટ આપી દીધી છે એમાં પણ ક્યાં કોઈ મોર ચિત્ર્યા છે। ટિકિટ પરત ખેંચીને બેસી ગયા આરામથી। રાજ્યમાં એક આગાહીકાર છે જેમના માટે એવું કહેવું પણ અતિશયોક્તિ નથી કે તેમનું વાક્ય એટલે બ્રહ્મ વાક્ય। આગાહીકાર યાદ આવે એટલે એક જ ચહેરો નજર સામે આવે, અંબાલાલ પટેલનો। મોસમ, વરસાદ, ઠંડી અને ગરમી, આ વિશે અંબુ કાકા કંઈક બોલે એટલે ઘણીવાર રાજી થઈ જવાય અને ઘણીવાર તો ચિંતામાં ગરકાવ, ખાસ કરીને ખેડૂતો। પણ હમણાં તો અંબુ કાકાએ તાપમાનની આગાહી કરીને રાજકારણીઓને પરસેવો છૂટાડી દીધો। આગાહી મુજબ મતદાનના દિવસે ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી રહી શકે છે। હવે ચિંતા એ કે આ ગરમીની અસર મતદાન પર ન પડે તો સારું, એટલે જ આગેવાનો અપીલ કરી રહ્યા છે કે સવારમાં 10 પહેલા બને એટલું વધારે મતદાન કરજો। બિચારા નેતાઓ બીજું કંઈ હોત તો સેટિંગ પણ કરી દે, પણ આમાં શું કરવું? હે ભગવાન, આવી સભા ક્યાંય જોઈ છે? મત માંગવા સભા તો કરે, પણ સભામાં એવા તો લોચા લાપસી અને રમણ ભમણ કરે કે પછી એને સમેટતા જ પક્ષના આગેવાનોને ફાંફા પડી જાય। આ છે પાટણ હારીજના અડિયા ગામની કોંગ્રેસની ગામ સભા, જ્યાં ચૂંટણી પ્રચારમાં બુટલેગરો લાવીને કોંગ્રેસ પાર્ટી રીતસરની ભરાઈ ગઈ। સ્ટેજ પર ભાષણ દરમિયાન પહેલા તો દારૂના વેચાણનો સ્વીકાર કર્યો અને પછી દારૂનું વેચાણ બંધ કરવાની ખાતરી આપી। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ? શું કારણ કે અમે બુટલેગર છીએ। ભાઈ, સભામાં ખાતરી રોડ, રસ્તા, પાણી, વીજળી, ગટરો જેવી સ્થાનિક સુવિધાની અપાય, આ તે કેવી ખાતરી? જો કે આમ તો આ ખાતરી આપ્યા પછી જો ખરેખર દારૂ વેચવાનું બંધ પણ કરી દે તો એ પણ એક પ્રકારની સમાજ સેવાથી ઓછું નથી। કરો કંકુના। કહેવત છે કે રાજકારણમાં કોઈ સગું નથી હોતું, અને અહીંયા તો સગાઓ જ્યારે અલગ અલગ પક્ષમાંથી આમને સામને હોય ત્યારે શું કરવું? જી હા, હું વાત કરી રહી છું ભાજપ નેતા રીવાબા અને કોંગ્રેસ નેતા તેમના જ નણંદ નયનાબા જાડેજાની। ચૂંટણીનો માહોલ છે અને વાયદા વચનો અને આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર હમણાં પૂરજોશમાં છે। એવામાં રીવાબાએ નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી, પણ સાથે એમ પણ કહી દીધું કે જીત તો ભાજપની જ થશે। સામે નયનાબાએ પણ મેદાને આવ્યા અને ભાભીની શુભેચ્છા સ્વીકારી પણ લીધી, પણ સામે જવાબ પણ પકડાવી દીધો કે જીત કોની થશે એ તો 28 તારીખે જ ખબર પડશે। ચલો, આ બધું તો ચાલ્યા કરશે, અમે તો એટલું જ કહીએ કે રાજકારણમાં સંબંધો હશે તો વાંધો નહીં આવે, પણ હા, સંબંધોમાં રાજકારણ ન લાવતા।